તે તો 15 મિનિટનું કીધું હતું, 1.5 કલાક થઈ ગઈ. એક છોકરો આવી ગયો બાલાગામથી, એટીએમ નું કામ કરવા આવ્યો હતો. પોતાનું છોકરા હોય તો એની માથી 5 વર્ષ સુધી સેટું ન જવા દે, અને આ બિચારાને 5 મહિના ને જ છે હરિયો હજી. તમે સામે ઓલું છોકરું છે આરસીબી ના કોહલી, તો મારો કટર આમ ઓલો કામ છે, કામ કે ફ્રેન્ડ નથી આપણો, કટર દુશ્મન છે મારો. જય ખોડિયારમાં, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, અને તમને તો ખબર છે આપણો વ્લોગ ક્યારે થાય સ્ટાર્ટ. 10 વાગી ગયા ઘડિયાળમાં, અને ઉઠી તો હું 6 વાગ્યાનો ગયો હતો, એટલે ઉઠવામાં મોડું નથી થતું. પણ અત્યારે 500 વિડીયા પોસ્ટો અપલોડ કરવાની હતી, એટલે એ બધે કરી એડિટિંગ કરવાનું હતું. કેમ કે સાંજે છે ને 10, 11, 12 વાગ્યા સુધી તો છે ને માતાજીના મંદિરે, 11, સાડા 11 વાગ્યા સુધી તો માતાજીના મંદિરે હોય. ઘેર આવું તો 12, સાડા 12 જેવું થઈ જાય, પછી તો નીંદર આવવાનું તૈયારી થઈ જાય ફૂલ. કેમ કે પથારીમાં ભળું ને, પથારીમાં હુવા પડું ને, એટલે ડાયરેક્ટ આ મોબાઈલ 2 થી 5 મિનિટ માન પકડી ગઈ ત્યાં નીંદર સડી જાય. કેમ કે અત્યારે બધાને ગુજરાતી જે મોટા વ્લોગરો છે ને એ કામ કરે, એ 10, 8, 9 થાય ને તો વ્લોગ એન્ડ કરી દે, પછી એડિટિંગ કામ ચાલુ કરી દે. એટલે 11, સાડા 11, 12 થાય ને તો એનું વ્લોગ કમ્પ્લીટ એડિટિંગ થઈ, અપલોડિંગ થઈ અને અપલોડમાં મૂકી દે, એટલે નાઇટ આખીમાં અપલોડ થઈ જાય. તો એ બધા એનું એ રીતે શેડ્યુલ હોય. અને હું માતાજીના મંદિરે જાઉં ને એટલે મારે છે ને 12 વાગ્યાથી તો ત્યાંથી જાઉં. પછી અત્યારે તો કામ કરવા બહુ, કેમ કે માતાજીના મંદિરે કાયમી છે ને શ્રદ્ધાળુ આવતા હોય, એટલે થોડો એને નિવેદ ને હોય, એટલે ત્યાં કામમાં નડતરૂપ ન થવું એ બને. એટલે અમે બપોર પછી કામનું વધુ રાખીએ, અને ઘરનું કંઈ ઝાઝું મોટું નાનું મોટું કામ હોય ને એ હું બધું કરતા હોય. એટલા માટે છે ને વ્લોગનું આપણે સાંજ માથે જ રહે. કેમ કે ક્યારેક અપલોડિંગમાં પછી તકલીફ થાય છે. 2 ફેરી જે આ મંદિરની સુંદડી બાંધવાનો, સુંદડી કેમ છોડવી પડી ને એ બધો વ્લોગ છે ને એ 2 દિવસ લેટ આવ્યો. કેમ કે અપલોડિંગનો બહુ પ્રોબ્લેમ હતો. કાલે માંડ અપલોડિંગ સાંજે થઈ રહ્યું હતું, એવું હતું. તો બાકી તો કંઈ નહીં, નાસ્તો તો અત્યારે કર્યો નથી. કેમ કે મારા પપ્પાનો છે ને 8 વાગ્યાથી ઘેરથી વહી ગયા હતા, ત્યારથી મેં કીધું હતું હું આખડી 15 મિનિટમાં દુકાને પૂગી જાઉં. વિપુલભાઈને બહાર જવાનું હતું ને, એટલે હું જલ્દી બોલું, પણ તમે સાંભળી લીજો. તો હવે મારે દુકાને જવાનું છે. એનો આગળ ફોન આવ્યો કે તે તો 15 મિનિટનું કીધું હતું, 1.5 કલાક થઈ ગઈ. તો હવે નાસ્તો અત્યારે નથી કરવો, બપોરે જમી લઈ. તો હાલો હવે નીકળું અત્યારે દુકાને. તો બાકી તો કંઈ નહીં, કૂતરાના રોટલા લેતો જઈશ. અહીં પીડ્યા કાકા આવી છે. તો બાકી કન્ટિન્યુ હાથ દુખવા માંડ્યો, એટલી ઘડી બોલ લીધો ને. 2 મિની વ્લોગ એવા આવ્યા છે. હજી આ વ્લોગ તો કાલે આવી છે, એના પછી પણ એક આવી છે, બહુ મસ્ત આવી છે. જોઈ લીધો. અત્યારે ટ્રેન્ડિંગમાં જે મિની વ્લોગ હાલે ને એ બનાવ્યા છે. કેવા લાગે જરીક પસંદ આવ્યો તો કોમેન્ટ કરી નાખજો. તો આપણે એ સ્ટાર્ટ કરીશું, પણ એ સ્ટાર્ટ કરવામાં નહીં, ભેગું નહીં થાય. તો બાકી તો કન્ટિન્યુ હાલો દુકાને. ત્યારે બેઠો તો હું દુકાને, અને એક છોકરો આવી ગયો બાલાગામથી. કેમ કે અહીંનો ભાણેજ છે, તો એમ કહેતો હતો કે એના નાનીને એમ કહેતો હતો કે તમારા ગામનો એક છોકરો વિડીયો બનાવે. તો અત્યારે એ ભેગો થઈ ગયો. રામ રામ. કેમ વિડીયો હારા આવે ને? મજા ને? તો અહીંયા આટો મારવા મામાને ઘેર આટો મારવા આવી ગયો, દુકાને આવી ગયો. તો આપણે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવાનું. જેવો દી જોઈજો તમે તો હો ને. હાલો રેડી. હવે એ ભાઈ જો અત્યારે ક્યાં ભાગ્યો? અત્યારે ક્યાંય બાલાગામ બાજુ ભાગવું. સારું હાલો, રામ રામ. જમી આવ્યો ઘેરે, અને મારા પપ્પા અત્યારે દુકાને બેઠા. અને મારે અત્યારે નીકળવું બગસરા બેંક. કેમ કે ઝાઝા સમયથી આપણે એટીએમની અપ્લાય કરી ગયેલી હતી, તો એનો 2-3 દિવસ ફોન આવી ગયો. તો એટીએમ લેવા જવાનું છે, ચાલુ કરવાનું છે. તો બધું કરી આવું અને જાઉં. અત્યારે ગાડી લઈને એકલો છે, ગાડી તો ફૂલ છે પણ હાલ છે અત્યારે. એટીએમનું કામ કરવા આવ્યો હતો, શાંતિપૂર્વક નીકળી ગયો. એટીએમ નવું આવી ગયું. અને અહીં તો એટીએમ છે ને અંદર અમારા ગામનો બાપુ છે ને એ નોકરી કરે, તો એને કીધું હતું કમ્પ્લીટ રીતે એટીએમ ચાલુ કરાવી દીધું. અને હવે BOB ડાઉનલોડ કરવાનું છે, તે પછી કરી લઈ. અને પહેલાં મારા મામાને ઘેરે હવે જતા હું, કેમ કે એ આગળ બેંક હતા ને, તે કે ઘેર આવવાનું છે. તે માય જવાનું તો હતું, તો બધો ગાડીમાં તડકે પડી અને નીકળું મારા મામાને ઘેરે. બસ આવી ગયો મારા મામાને ત્યાં. અને તો અહીં બેઠા બધા. પકડ લે ગ્લાસ, પકડ. મામા રામ રામ. એ રામ રામ. તો હવે છે ને કોઈના બેઠા હતા, પણ અત્યારે મારા મામાનો છોકરો છે ને રીતે સોડા લેતા આવ્યો, અને કમલેશભાઈનો છોકરો તો મને સોડા આપી દીધી. તો પીને પછી નીકળીએ. બગસરાથી આવી ને દુકાને ચોખા આવી ગયા હતા. ચોખા લઈને હું ને રામભાઈ નીકળી ગયા.
માતાજીના મંદિર બાજુ અને જઈએ હવે કન્ટિન્યુ ઓન તો હવે. અને છે ને એટીએમ ગીજામાં પડ્યું, ક્યાંક પડી ન જાય તો સારું. હવે દુકાને મૂકતા ભૂલી ગયો. હું રમભાઈ શું હાલે? મોજ. કાલે રમભાઈ રાતે આવ્યા હતા કે નતા આવ્યા? આવ્યા હતા. ભૂલી ગયો, હું ભૂલી ગયો. તો આવી ગયા માતાજીના મંદિરે, માતાજીના દર્શન કરી લીધા. અને સાંજે છે ને અમે પાછું જે ઉખેરી હતી ને એ પાછી અહીંયા સુંદડીની દોરીઓ પાછી બે બાંધી દીધું અને હજી બાંધવાનું બાકી છે. અને જો અમારી પાછળ અત્યારે કેમ લાગે છે, હવે એક નંબર લાગતું છે. તો અહીંથી જોઈ લઉં તમે. અને આ હવે કમ્પ્લીટ જોઈએ. એક ગમે હોય ને વાવાઝોડું આવી જાય ને તો પણ સુંદડી ન હાલે એ રીતે બાંધીએ છે. દેખાવ એક નંબર આવે. તો બાકી તો કંઈ નહીં, દર્શન કરી લીધા. હજી થોડુંક કામ છે, કેમ કે ઓવેળાનો વાલ ભાંગી નાખ્યો. પાણી પીવરાવાળા હવે અહીંયા આગળ જઈને હવે જોઉં કેવું છે એ. કલે તો 9 ગણે આવી ગયો અને ઘડીક વાર અહીંયા પોરો ખાઈ, કેમ કે એ છૂટક સાધનમાં આવ્યો. અમે ભાગ્યા હતા ત્યાં મોબાઈલ લેવા ગયો તો એટલે વાર લાગી ગઈ. અને હું આવી ગયો ગલુડિયા બખે, કેમ કે ગલુડિયામાં છે ને હું ગલુડિયા તમારું કોઈ મજા આવે મને. આ એવા હાટું જ માતાજીના મંદિરે કોઈક મૂકી એવા હાટું જ જાય. હવે મને તો વિચાર આવે એક માતાજીના મંદિરની આઈડી છે ને એમાં મેં પોસ્ટ મૂકી. અત્યારે માતાજીના મંદિરે મૂકી ગયા એટલે કે પોતાનું છોકરા હોય તો એની માથી 5 વર્ષ સુધી સેટું ન જવા દે. અને આ બિસાડાને 5 મહિના ને જ છે હરિયો હજી. અને હમણાં રખડતા મૂકી દે. પછી કહે કે માવઠા થાય ને આ થાય ને પૂઠડું થાય ને ભાવ વધે ને વધે જ ને ભાઈ. આ હું કરવું માવથી આવા મૂંગા પ્રાણીઓને કામ અલગ પાડીને કામનું. ખરેખર તમે વિચારજો તો એ. બાકી તો કંઈ નહીં, આપણે જાદુ કંઈ જ્ઞાન નથી આપતા. પણ આ કૂતરા માટે આવેલું છે ને એટલે માણસને તમે મારી નાખશો તો હું કંઈ નહીં કહી. સારા માણસને મારી નાખશો તો હું કંઈ નહીં કહી. મને મારી નાખશો તો હું કંઈ નહીં કહી. પણ આવા મૂંગા ઉપર કામ કરવીને કરવું જોતા બિસાડા. કાંઈ મેં તો અહીંયા સુઈ જાય અટાણમાં આ બપોર વસર, કેમ કે બપોરે કોઈ અહીંયા હોય નહીં માણસો. અને મોટા કૂતરા હોય ને આને બિસાડાને વીખી નાખે. પછી અહીંયા જો આ દિવસના ઘર હોય ત્યાં સુઈ જાય. અને પાછા રાતે અમે આવીએ ને એટલે આરતી થઈ જાય ને પછી માતાજીના મંદિર પાસે આવી જાય આગળ, કેમ કે પછી કૂતરા ન હોય. પછી માણસો આવતા હોય ને એટલે મોટા કૂતરા હોય નહીં એટલે આ માણસો હોય ને એટલે એની પાસે ઘડીક વાર રમે ને સંપલને ઉપાડીને ભાગી જાય ગધેડીના. હવે તો ખાય રોટલ્યું અહીં જો સેતી ખાય. બાકી તો કંઈ નહીં, હાલો અમે ઝાડવા પીવરાવાનું છે, થોડુંક બીજું કામ કરવાનું છે. આગળ ચાલુ કરીએ આગળ. કોલેજ તો હું 9 ગણને રામો અમે ત્રણે છે ને આ સાફ કરતા હતા. આ બધામાં છે ને ખડ ઉગી ગયું હતું આ ક્યારામાં. તો રામભાઈ ઘડીક વાર ઓટો તોડતા હતા ને હવે ઘણ મૂકવાનું જાય. અને હું ને 9 ગણ છે ને બે ક્યારો સાફ કરતા હતા ને હવે છે ને પરેશભાઈનો ફોન આવી ગયો. જલ્દીથી એક ફેરો કરવાનો છે ગામમાં ને ગામમાં. કે હવે હું ફેરો કરવા નીકળી જાઉં. તો બસ પરેશભાઈનો ફેરો કરી આવીને આવી ગયો પાછો માતાજીના મંદિરે. અને અત્યારે તો માતાજીની આરતી ધૂપ ચાલુ છે અત્યારે. અને બાકી તો છે ને હું છે અત્યારે કેવલભાઈ અત્યારે તો આવી ગયા અને શિવમ બાપુ આવી ગયા હતા. એ બેને પાણી પીવું દેવા પાણીના ગ્લાસ ભરીને બેઠા, કેમ કે માતાજીની આરતી ચાલુ હોય ને ત્યાર સુધી પાણી ન પીવાય. હવે એનું કારણ શું છે ને તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો, કેમ કે મને હજી સુધીમાં ખબર નથી ને મેં કોઈને પૂછ્યું નથી. આ તો અત્યારે આરતી ચાલુ છે ને હું આ બધાને કહેતો હોય કે ભાઈ આરતી થતી હોય તો પાણી ન પીવાય. પણ એનું કારણ શું છે ને એ મને હજી ખબર નથી. તમને કોઈને ખબર હોય ને તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો. અને બાકી તો માતાજીનો ધૂપ હવે થઈ જવાની તૈયારી છે. આગળ આરતી પૂરી થઈ જાય અને અમારે એક કોમેડી વિડીયો શૂટિંગ કરવો, કેમ કે શિવમ બાપુની સાથે છે ને હમણાં ઝાઝા સમય થા કોમેડી વિડીયો કે શૂટિંગ જ નથી કર્યો. કેમ કે હમણાં 1-2 દિવસના 2 કામમાં હોય, નાઇટમાં ભેગા થતા હોય, નાઇટમાં માતાજીના મંદિરે આવીને કામ કરવાનું હોય એટલે વિડીયો શૂટિંગનું કંઈ મતલબ રહેતો નથી. કેટા આપણે અમે માધુપુરનો મેળો કર્યો ને ત્યારનું વિખાઈ ગયું હતું બધું. તો હાલો હવે કંઈક આગળ કન્ટિન્યુ કરીએ. કાં વરી લે આગળ આરતી પૂરી થઈ જાય એટલે પી લો શાંતિથી ને પછી વિડીયો ઉતારવા જાઉં તમે. મોટા વાળો ગ્લાસ એ તમે સામે ઓલું છોકરું છે એ ક્યાંક હાસુક પાણી ન ઉરાવવાની ક્યાંક એકબીજા બાતે બાચા
આરતી પૂરી થઈ ગઈ. ડાયરેક્ટ પાણી પીધું. કામ કીધું હવે મારે પાણી પીવું હું અહીંયા પી લઉં. પેલા માતાજીનો ધૂપ લેતા હું તો હવે તો મજાને કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખો ને આ કોમેડી વિડીયો આવી છે એટલે તમે કે અટાણવી છે ને એક તો ટ્રેન્ડિંગમાં શું હાલે છે ખબર છે અત્યારે ચૂંટણીનું બહુ હાલે છે IPL ને ચૂંટણી તો અત્યારે અમે વિડીયો શૂટિંગ કરી નાખો તોડી નાખે એવું મજા માતાજીના મંદિરે અને છે ને જરીક ફોન આવે તે ઉપાડી લઉં અને હવે નીકળવું ઘેરે દઈ રાખો. આવી ગયો અમારા કુળદેવમાં મીઠે સાઉન્ડમાં ને રેણા બાપાના દર્શન કરી લીધા. કાકા અહીંયા આવી ગયો તો અમારે કાકે રસોઈ બનાવવા માંડ્યા અને રીનાબેન કામ કરે આખી કટલેરીને લીતા આવી ઉખેરીને બેઠી અને ટીવી આજ બંધ છે. આજ તો એના ફેવરિટ પ્લેયરનો ક્રિકેટ IPL ચાલુ છે અને અત્યારે કેમ ટીવી બંધ છે એનું કારણ શું છે આજ કેમ આજ કારણ શું છે રીનાબેન? કોઈ કારણ નથી. આજ હારવાના છે ને એટલે લગભગ બંધ છે. કોઈ દિનો હારે તો કઈ ચાલુ કર હાલ કર તું કર. હું તો આ તારું રિએક્શન જોવા માટે હું થોડોક આજ મેચ જોવા આવ્યો કેમ કે આ તમારો RCB ના કોહલી તો મારો કટર આમ ઓલો કામ છે કામ કે ફ્રેન્ડ નહીં ફ્રેન્ડ નથી આપણો કટર દુશ્મન છે મારો કોહલી તો. અને આ ઈ ફ્રેન્ડ છે ને આ રીનાબેન ના પાસે એવા ફ્રેન્ડ છે ઈ છે ને એના હાટો એની પબ્લિસિટી હાટો ઈ છે ને શાખા કમાણો બાકી ધોની છે ને એ ઇન્ડિયા માટે રમ્યો એટલે એના આપણે ફ્રેન્ડ છે અને ફક્ત એના માટે જ નથી આપણે ધોની ખાલી ન રમ્યો જ ને તો આપણે ધોનીના ફ્રેન્ડ છે. આ રીનાબેન જલ્દી ટીવી ચાલુ કરો એટલે અમે તમારે જોઈએ કે કોહલી આઉટ થઈ ગયો 0 માં સેન્ચુરી મારી છે ઈ તો અમારા સંધુ સેમસંગ ને ઈ મારી શકે સેન્ચુરી તમારા કોહલી નું ને કામ નથી તો ચાલુ તો કરી હવે ટીવી તો ચાલુ કરી જો લગભગ કોહલી આઉટ થઈ ગયો લાગે મને એવું લાગે કેમ કે મેં હજી મેચ જોયો નથી. આ તો ડાયરેક્ટ અત્યારે મઢેથી માતાજીને આવીને રીનાબેન પખે આવી ગયો. હસી મજાક આજ તો બહુ થાય. હવે હું થોડાક વિડીયો એડિટિંગ કરવાનું છે તો એ કરી નાખો ને આગળ રીનાબેન ટીવી ચાલુ કરી છે પછી સ્કોર બતાડું તમને કેટલા છે. એ આજ ફિલ્ડિંગ છે કે બેટિંગ છે તમારે? પેલા ફિલ્ડિંગ છે ને? હા ટોસ જીતા તમે. એ ટોસ જીતા ખાવાનું હો. આજ મમરા ભરાઈ જાય RCB ના. બસ મારા કાકા ત્યાંથી આવી ગયો તો ઘરે જમવા અને જો જમી લીધું છે અમે બતાવે મારા મમ્મી મારા પપ્પા આવે ને મેં અમે ત્રણેય જમી લીધું અને મારી મમ્મી છે ને અત્યારે બધી ઠામ વિસરવાનું છે તે બાયણ્યા કાઢે અને બાકી તો હવે છે ને અમારે જાઉં માતાજીના મંદિરે. તો હવે આજનો બ્લોગ અહીં સુધી રાખીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો બાય બાય.